નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા પાદરા દુર્ઘટનાવાળા ગંભીરા બ્રિજ ઉપર। ઋષિકેશ પટેલને કલેક્ટર અને ધારાસભ્યએ આપી માહિતી। ઋષિકેશ પટેલનું નિવેદન, અહીં રેસ્ક્યુમાં કોઈ મુશ્કેલી ન પડે એટલે હું કે અન્ય મંત્રી ન આવ્યા। આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું। સરકારે સસ્પેન્શનના પગલાં લઈ લીધા છે। હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે જે કાઢવાનો છે। 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યો છે। R&Bના અધિકારીઓ સાથે છે। પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે પેડેસ્ટ્રીયલ અને આર્ટિક્યુલેશનના ક્રશ થવાને કારણે બ્રિજ તૂટી ગયો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।